19 વર્ષીય યુવતીને આંખ મોઢાના ભાગે તેમજ હાથ પર પહોંચી ઈજા। હુમલાખોર યુવક અને યુવતી બંને સ્કૂલમાં સાથે ભણતા હતા। આરોપી યુવક યુવતીના એકતરફી પ્રેમમાં બન્યો હતો પાગલ। યુવતીએ આરોપી યુવકને બોલાવવાનું બંધ કરી દેતા કર્યો હુમલો। વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી બંદૂક સાથે 2 શખ્સ ઝડપાયા। નવસારી એસઓજીએ 2 દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યા। માનકુનિયા ગામના લાલજી ઘનગરે ઘાસના પુડિયામાં સંતાડી રાખી હતી બંદૂક। પોલીસે શખ્સને ઝડપી તપાસ હાથ ધરી। આરોપીએ 2 દિવસ પહેલા જ તેનો ફોન બંધ કરી દીધો હતો। ડિંડોલી પોલીસે ગુનો નોંધી ફરિયાદીની ધરપકડ કરી। 3 દિવસ બાદ ઇજાગ્રસ્ત કિશોર રવિદાસ ભાનની કરી ધરપકડ। અંગત કારણોસરનું કૃત્ય કર્યાનું સામે આવ્યું। સુરતના ડિંડોલી પોલીસે મોબાઈલ લૂંટની ઘટનાનો ઉકેલ્યો ભેદ। પોલીસને ગેરમાર્ગે દોરવા લૂંટની ઘટના ઉપજાવી। કારીગરે આપઘાત કરવા જાતે ગળું કાપ્યું અને બચી જતા લૂંટની ફરિયાદ કરી। ઇજાગ્રસ્તની કોલ ડિટેલ્સ કઢાવતા સમગ્ર મામલો સામે આવ્યો।